જાબુ ગામમાં આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા ચંડીપાઠ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવન પ્રસંગે નડિયાદથી પધારેલ ભૂદેવશ્રીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠાની વિધિઓ શાસ્ત્રીય પદ્ધતિ મુજબ સંપન્ન કરી હતી। આ પ્રસંગે મંદિરની જૂની મૂર્તિઓ ગણપતિ દાદા, કાર્તિક સ્વામી, પાર્વતી માતાજી, નંદી મહારાજ તેમજ કચ્છુઆ દેવની નવીન પ્રાણ પ્રતિષ્ઠા કરીને નવી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી। સમગ્ર વિધિ ભક્તિભાવ અને ધાર્મિક વિધિ વિધાન સાથે પૂર્ણ થઈ હતી। કાર્યક્રમ અંતર્ગત ગામમાં ભવ્ય નગરયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ નગરયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। બજાર વિસ્તારમાં ડીજેના તાલે લોકો આનંદમય માહોલમાં ઝૂમી ઉઠ્યા હતા, જ્યારે સવારની શોભાયાત્રા ધામધૂમ સાથે નીકળી હતી। આ પ્રસંગે અશોક સોલંકી સહિત અગ્રણીઓ અને ગામના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।